ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શીખીશું ચેપ્ટર 1 ઇન્ટરનેટ અને ઈમેલ, પાર્ટ 12, પાર્ટ 13 ઈમેલનો જવાબ કેવી રીતે આપવો. હવે જ્યારે આપણે ઈમેલ વિશે શીખી જ રહ્યા છે તો ઈમેલમાં કેવી રીતે આપણે બીજાને મેલ કરવો એના વિશે શીખ્યા, કેવી રીતે મેલ રિસીવ કરવા એના વિશે શીખ્યા, એને કેવી રીતે રીડિંગ કરવા એના વિશે પણ શીખ્યા. હવે આપણે જે મેસેજ આપણને મળ્યો છે એ મેસેજને આપણે કેવી રીતે સામેવાળી વ્યક્તિને જવાબ આપવો તો એના વિશે શીખીશું. હવે ઈમેલ જ્યારે આપણે વાંચી રહ્યા હોય તો એનો આપણે સીધો જવાબ આપવો પડે. તો એ જે સીધો જવાબ આપવા માટે શું લાભ થાય, તો તમારે જ્યારે કોઈને પણ જવાબ આપવો હોય એટલે કે રિપ્લાય આપવો હોય તો એનું ઈમેલ આઈડી ટાઈપ કરવું પડતું નથી કે યાદ રાખવું પડતું નથી. અને એનો જે ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીમાં તમે ટુના બોક્સમાં દેખાશે. જેવું કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ખુરશીદ નામની જે ઈમેલ આઈડી છે, બરાબર છે. તો અહીંયા તમે એને જે રીતનું મેલ કર્યો છે એનું તમે મેલ એડ્રેસ જોઈ શકો છો. એને જે કંઈક 9thની નોટ્સ મોકલી છે કોમ્પ્યુટરની એને રિલેટેડ બધી તમે ફાઇલ જોઈ શકો છો. એને રિલેટેડ જે કંઈક એને PDF ફાઇલ અથવા તો વિડીયો ફાઇલ, ઓડિયો ફાઇલ અથવા જે કંઈક હાઇપરટેક્સ્ટ લિંક મોકલી છે એ લિંક તમે આ રીતે જોઈ શકો છો. જેમ જેમ તમે નીચે જશો તો અહીંયા તમને બે બટન જોવા મળશે, એક રિપ્લાય અને ફોરવર્ડ. હવે રિપ્લાય એટલે શું, તો કે ભાઈ જે વ્યક્તિએ આપણને મેસેજ કર્યો છે એ જ વ્યક્તિને આપણે સામે મેસેજ કરીને રિપ્લાય આપવાનો છે કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ, આઈ એમ ગુડ ઓર નોટ. આપણે વોટેવર જે કંઈક રિપ્લાય આપવો હોય તે રિપ્લાય આપી શકીએ છીએ. અને ફોરવર્ડથી શું કરી શકાય, તો આ જે આવેલ મેસેજ છે એ બીજી કોઈ વ્યક્તિને આપણે મેસેજ કરવો હોય તો એ ફોરવર્ડ બટનની મદદથી આપણે બીજા વ્યક્તિને જેની પાસે ઈમેલ આઈડી હોય એવા વ્યક્તિને આપણે આવેલ ઈમેલને ફોરવર્ડ કરી શકીએ છીએ. તો આપણે અહીંયા આપણે શું કરવાનું છે કે સામેવાળી જે વ્યક્તિનો આપણા ઇનબોક્સમાં જે મેસેજ આવ્યો છે એ વ્યક્તિને આપણે રિપ્લાય આપવાનો છે. તો અહીંયા રિપ્લાય બટન પર જ્યારે ક્લિક કરીશું તો આપણને અહીંયા તમે જોઈ શકો છો કે કયા વ્યક્તિએ આપણને ઈમેલ મોકલ્યો છે અને આપણે એને રિપ્લાય એમાં આપીશું કે સેન્ડ વર્કશીટ ફોર 11th. આ રીતનું એને રિપ્લાય આપીશું કે ભાઈ મને 11thની વર્કશીટ સેન્ડ કરો. તો અહીંયા સેન્ડ પર ક્લિક કરીશું તો આ જે વ્યક્તિને આપણો જે મેસેજ છે તે અહીંયા સેન્ડ થશે. અહીંયા તમે સેન્ડ બોક્સ પર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે PDF2 જે છે એને આપણે અહીંયા આ રીતનો મેસેજ સેન્ડ કર્યો છે. તો તમે આ રીતે જોઈ શકો છો કે આવેલ ઇનબોક્સમાંથી જે વ્યક્તિને આપણે મેસેજ રીડ કર્યો છે, રીડ કર્યા બાદ એ વ્યક્તિને આપણે શું કરવાનું છે, રિપ્લાય કરવાનો છે. તો નીચે જેમ જેમ આપણે મેસેજ રીડ કરીશું તેમ નીચે જઈશું તો અહીંયા આપણને બે બટન જોવા મળશે. એમાં રિપ્લાય પર જ્યારે ક્લિક કરીશું તો અહીંયા 2માં એનું પોતાનું એડ્રેસ જોવા મળશે અને આપણે અહીંયાથી આપણે જે મેસેજ કરવાનો છે મેસેજ ટાઈપ કરી અહીંયા સેન્ડ બટન પર ક્લિક કરીશું એટલે શું થશે કે આવેલ વ્યક્તિનો જે ઈમેલ આઈડી છે એનો રિપ્લાય આપણે એને આપી શકીશું. અને આપણો મેસેજ સેન્ડ થયો છે કે નહીં એ આપણે સેન્ડ બોક્સમાંથી પણ જોઈ શકીએ છીએ કે આપણો મેસેજ સેન્ડ થઈ ગયો છે. હવે આપણે શીખવાનું છે કે ટ્રાન્સ ફોલ્ડર. હવે ટ્રાન્સ ફોલ્ડર શું છે, તો પહેલાં આપણે શીખી ગયા કે જે અનરીડ મેસેજ હોય, અનયુઝેબલ મેસેજ હોય એ મેસેજને આપણે જ્યારે ડિલીટ કરીએ છીએ એટલે કે આપણા લિસ્ટમાંથી એને રિમૂવ કરીએ છીએ ત્યારે તમે એ રિમૂવ થયેલા બધા જ મેસેજીસને ક્યાં જોઈ શકો છો, ટ્રાન્સમાં જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપેલા બધા જ સિલેક્ટેડને આપણે શું કરવાના છે, ડિલીટ કરવાના છે. ઇનબોક્સના સિલેક્ટ કરેલા જે ઈમેલ છે એને આપણે સિલેક્ટ કરી અહીંયાથી ડિલીટ કરીશું તો ડિલીટ થયેલા આપણા જે મેસેજીસ છે એ અહીંયા કન્વર્સેશન મૂવ ટુ ટ્રાન્સ એટલે કે તમે ટ્રાન્સ ફોલ્ડરમાં જોઈ શકો છો. અહીંયા મોર પર ક્લિક કરતાં ડાઉન એરોથી નીચે જઈશું, અહીંયા ટ્રાન્સ પર ક્લિક કરીશું તો અહીંયા ટ્રાન્સમાં આપેલા બધા જ મેસેજીસ જોઈ શકો છો. તો આ જે બધા મેસેજીસ છે એ કયા મેસેજીસ છે કે ઇનબોક્સમાંથી આપણે જે મેસેજને
રિમૂવ કર્યા છે, ડિલીટ કર્યા છે, એ બધા જ મેસેજીસ આપણને ટ્રાન્સમાં જોવા મળે છે. હવે ટ્રાન્સમાંથી આપણે ઈમેલને ડિલીટ કરવા છે. તો સપોઝ કે એમાંથી શરૂઆતના 5 મેસેજીસ છે જે મને જરૂર નથી અને ટ્રાન્સમાંથી પણ ડિલીટ કરવા છે, તો એને સૌથી પહેલાં આપણે સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી ડિલીટ ફોર એવર એટલે કે ડિલીટ પર ક્લિક કરીશું તો ટ્રાન્સમાંથી પણ આ મેસેજીસ રિમૂવ થયેલા તમને જોવા મળશે. ફોર એવર એટલે કે કાયમ માટે ડિલીટ કરેલા મેસેજીસ. ફરી તમે જોઈ શકો છો કે અહીંયા સિલેક્ટ કરીશું જે આપણને મેસેજીસ નથી જોઈ રહ્યા. ટ્રાન્સ ફોલ્ડરમાંથી પણ આપણને આ મેસેજીસને ડિલીટ કરવા છે. એને સિલેક્ટ કરો અને સિલેક્ટ કર્યા બાદ અહીંયા ડિલીટ બટન આપેલું છે. તમે અહીંયા લાસ્ટમાં પણ જોઈ શકો છો કે ડિલીટ બટન પર ક્લિક કરશો અથવા અહીંયા ડિલીટ ફોર એવર પર ક્લિક કરશો તો આ સિલેક્ટ કરેલા જે 5 મેસેજીસ છે એ આપણા ટ્રાન્સમાંથી પણ ડિલીટ થયેલા જોવા મળશે. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ ટ્રાન્સમાંથી ભૂલે ચૂકે ડિલીટ થયેલા જે મેસેજીસ છે એ મેસેજીસને આપણે શું કરીશું ફરી આપણા ફોલ્ડરમાં ટ્રાન્સફર કરવા છે એટલે કે એને ફરી આપણા જ એમાં મોકલવા. હવે આપણે શીખીશું કે ટ્રાન્સ ફોલ્ડરમાંથી ઈમેલ પાછા કેવી રીતે મેળવવા. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ટ્રાન્સની અંદર આપેલ આપણું ઈમેલ છે, બરાબર છે. અહીંયા તો આપણે ક્લિક કર્યું એટલે આ આપણને ઓપન જોવા મળે છે. અહીંયાથી આપણે બેક આપીશું. હવે ટ્રાન્સને ઓપન કરીશું. ટ્રાન્સમાં આપેલ જે મેસેજને આપણે આપણા ઇનબોક્સમાં ફરી લઈ જવા હોય એ મેસેજને સિલેક્ટ કરી રાઈટ ક્લિક આપી અહીંયા ઓપ્શન્સ આપેલા છે એમાં મૂવ ટુ ઇનબોક્સ પર ક્લિક કરીશું. એટલે શું થશે કે અહીંયા લોડિંગ થયા બાદ આપણને આ જે મેસેજ હતો એ ઇનબોક્સમાં જોવા મળશે. તો આ રીતે તમે અહીંયા ઇનબોક્સમાં જોઈ શકો છો કે આપણે જે રિમૂવ કરેલો મેસેજ હતો તે ફરી આપણને અહીંયા જોવા મળશે. એ જ રીતે ફરી આપણે કરીશું કે ટ્રાન્સમાંથી જે મેસેજને આપણે ઇનબોક્સમાં જોઈતો હોય તો એ મેસેજને શું કરીશું કે ફરી એક વખત રાઈટ ક્લિક કરીશું અને મૂવ ટુ ઇનબોક્સ પર ક્લિક કરીશું. એટલે આપણા જે અહીંયાથી ટ્રાન્સમાંથી જે મેસેજ છે એ મેસેજ આપણા ઇનબોક્સમાં ફરી જોવા મળશે. જો અહીંયા તમે જોઈ શકો છો હિયર એ મેચ ટુ યોર કેન નોટ મિસ વાળો જે મેસેજ હતો એ મેસેજ ફરી આપણને અહીંયા જોવા મળશે. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં શીખ્યા કે ઇન્ટરનેટ શું છે, ઈમેલ કેવી રીતે બનાવવું, ઈમેલને કેવી રીતે વર્ક કરવું એના વિશે શીખ્યા. તો અહીં આપણો ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. થેન્ક યુ.